તો જામનગરના નાની વાવડી ગામમાં ખેડૂતના મકાનમાં ચોરીની ઘટના બની છે. રોકડ રકમ અને દાગીના સહિત 3,30,000ના માલની ચોરી થઈ છે. ખેડૂતનું મકાન 1 કલાક સુધી બંધ હતું. તસ્કરોની ટોળકીએ અન્ય 2 મકાનને પણ નિશાન બનાવ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે. હિરેન, જામનગરના નાની વાવડી ગામમાં ચોરીની ઘટના બની, શું વિગતો? ચોક્કસ જણાય તો જામનગર જિલ્લાના જે કાલાવડ તાલુકાના નાની વાવડી ગામ છે ત્યાં જે ચોરીની ઘટના સામે આવી છે. આજે કાલાવડ તાલુકાનો જે વિસ્તાર છે ત્યાં વારંવાર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આ નાની વાવડી ગામમાં એક તસ્કરોએ એક ખેડૂતના મકાનને નિશાન બનાવ્યું હતું અને લાખોની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. તો નાની વાવડી ગામમાં અન્ય 2 મકાનોમાં પણ તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ તસ્કરોને ઝડપી ચક્રો ગતિમાન કર્યા છે. જી દીપિકા. જી આભાર હિરેન, વિગત આપવા બદલ. તો